જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંપાતપણાના સિદ્ધાંત પર આધારિત ઉદાહરણ નંબર 6 અને ઉદાહરણ 7 એ આપણે આજે ગણીશું. તો એ ગણવા માટે સૌપ્રથમ આપણે રકમ સમજી લઈએ. ઉદાહરણ 6 ની રકમ આ પ્રમાણે છે: L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર ત્રણ વિદ્યુતભારો Q1, Q2 અને Q3 દરેક Q બરાબર છે તેમ મૂકેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા Q પર કેટલું બળ લાગશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમબાજુ ત્રિકોણ એ દોરેલો છે. દરેક બાજુની લંબાઈ L છે. ત્રણેય શિરોબિંદુ A, B અને C ઉપર એક સમાન વિદ્યુતભાર Q1 બરાબર Q, Q2 બરાબર Q, Q3 બરાબર Q એ મૂકેલા છે. હવે પ્રશ્ન છે કે કેન્દ્રમાં જે Q વિદ્યુતભાર છે O પર, એના પર પરિણામી બળ કેટલું? આપણે શોધવાનું છે Q પર લાગતું બળ. તો આપણે સંપાતપણાના સિદ્ધાંતમાં ભણી ગયા કે આ Q ઉપર આ ત્રણ વિદ્યુતભારો Q1, Q2 અને Q3 વડે કેટલું બળ લાગતું હશે. સંપાતપણાના સિદ્ધાંત અનુસાર આપણે શોધીશું. આપણે સંપાતપણાના સિદ્ધાંતમાં ભણ્યા હતા કે કોઈ એક ઉપર અન્ય બધા જ વિદ્યુતભાર વડે લાગતું પરિણામી બળ દરેક વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય. એટલે આપણે સૌપ્રથમ A વડે Q ઉપર લાગતું બળ શોધીશું, જે નીચે તરફ હશે, અપાકર્ષી. B વડે અહીંયા Q ઉપર બળ શોધીશું, જે આ બંને વચ્ચે અપાકર્ષી ઉપર તરફ. C વડે Q ઉપર અપાકર્ષી ડાબી બાજુ ઉપર તરફ. અને એ ત્રણનો સરવાળો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર કરીશું. તો એના માટે સૌપ્રથમ આપણે અંતર શોધવું પડે કે A થી O નું અંતર, એટલે કે O થી A નું અંતર, O થી B નું અંતર, O થી C નું અંતર. હવે અંતર શોધવા માટે સૌપ્રથમ AD લંબ BC દોરો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે AD લંબ BC દોરો. હવે આ લંબ દોરવામાં આવે તો આ ખૂણાનું માપ એ 30 ડિગ્રી જેટલું થાય, કારણ કે સમબાજુ ત્રિકોણ છે, આ 60 થાય, 60 નો અડધો 30. હવે આ AC એ કર્ણ થશે, આ કાટકોણ ત્રિકોણનો કર્ણ થશે. એટલે આનો જો કોસાઇન લેવામાં આવે તો આ ઊભું માપ મળે. cos 30 બરાબર આ પાસેની બાજુ AD ભાગ્યા કર્ણ AC. એટલે AC બરાબર શું થશે? તો કે આ જે AD છે એ છે ફરી cos 30 બરાબર પાસેની બાજુ AD ભાગ્યા AC. તો મારે AD શોધવો હોય તો AC cos 30 ના ગુણાકારમાં જશે. એટલે AD બરાબર આ AC કર્ણ ગુણ્યા cos 30. AC ની લંબાઈ L હોવાથી અને cos 30 ની કિંમત તમે જાણો છો કે √3/2. એટલે આ માપ થશે √3/2L. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કુલમ્બનો નિયમ અહીંયા વાપરવાનો છે, એટલે આ અંતરની જરૂર પડશે. તો આ અંતર મધ્ય કેન્દ્રથી શિરોબિંદુનું અંતર એટલે કે AO. તો અહીંયા આ અંતર છે OA બરાબર આખી જે લંબાઈ હશે એનું 2/3 ગણું આ માપ થાય. ત્રિકોણમાં તમે આવું ભણી ગયા છો 10મા ધોરણમાં કે 2/3 ઓફ AD. AD લંબાઈ છે √3/2L, એ મૂકી દેવામાં આવે તો 2/3 ગુણ્યા √3/2L, 2 કેન્સલ, અને √3 ભાગ્યા 3 એટલે 1/√3 થશે. એટલે L ભાગ્યા √3. તો વિદ્યાર્થી મિત્રો, આ કેન્દ્રથી શિરોબિંદુ A, B અને C ત્રણેયના અંતર, આ અંતર, આ અંતર અને આ અંતર, આ ત્રણેય અંતરો એક સમાન થશે. એટલે કે OA બરાબર OB બરાબર OC બરાબર આ L/√3 થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બળ શોધીએ. તો સૌ પ્રથમ A પરના પ્લસ Q વડે O પરના કેપિટલ Q વિદ્યુતભાર પર લાગતું બળ, આ બંને સજાતીય છે. એટલે આ આના પર
અપાકર્ષી બળ નીચે તરફ લગાડશે. આ અપાકર્ષી બળને આપણે F1 નામ આપીશું. એવી રીતે B પરના Q વડે O પરના Q ઉપર આના વડે આના ઉપર અપાકર્ષી બળ આ બંનેને જોડતી રેખા પર ઉપર તરફ, જેને નામ આપીશું F2. અને C પરના Q વડે O પરના Q ઉપર લાગતું અપાકર્ષી બળ ડાબી બાજુ ઉપર તરફ, જેને નામ આપીશું F3. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આના પર કુલ બળ શોધવા આ ત્રણેય બળો વારાફરતી શોધીશું. તો હવે F1 બળ શોધીએ. A પરના Q વડે કેપિટલ Q, કેન્દ્ર પરના કેપિટલ Q પર લાગતું વિદ્યુત બળ F1 બરાબર કુલમના નિયમ અનુસાર આ બેનો ગુણાકાર સ્મોલ q ઇન્ટુ કેપિટલ Q, પહેલા અચળાંક લખીશું 1/4πε0 સ્મોલ q ઇન્ટુ કેપિટલ Q ભાગ્યા બંને વચ્ચેનું અંતર એટલે કે OA. અહીંયા OA બરાબર L/√3 છે. હવે આનો વર્ગ છેદમાં, તો આનો વર્ગ શું થાય? L² ભાગ્યા √3 નો વર્ગ 3, એટલે અહીંયા L² ભાગ્યા 3. L² ભાગ્યા 3, પણ એ 3 ને વિદ્યાર્થી મિત્રો છેદના છેદમાંથી આપણે અંશમાં લઈ લઈશું, સાદુરૂપ આપીશું. એટલે આ સમીકરણ નંબર 1. હવે આ બળ કઈ દિશામાં હશે? તો આ બંને વચ્ચે લાગતું બળ નીચે તરફ છે, એટલે A થી O દિશામાં, નીચે તરફ. એટલે અહીંયા બાજુમાં આપણે દિશા લખવી હોય તો A થી O દિશામાં હોવાથી AO કેરેટ એકમ સદિશ આપણે લખીશું. એવી જ રીતે અહીંયા B પરના Q વડે B પરના સ્મોલ q વડે O પરના કેપિટલ Q પર લાગતું બળ, આની જ કોપી કરવાની, કોઈ જ ફેરફાર થશે નહીં. 3/4πε0 સ્મોલ q કેપિટલ Q ભાગ્યા L². કેમ કે આ બંને વિદ્યુત ભારો આની જેમ સમાન છે. અને અહીંયા દિશા, અહીંયા એવો કેરેટ રાખ્યો, અહીંયા દિશા B થી O તરફ છે, F2 ની દિશા, એટલે અહીં શું લખીશું? BO કેરેટ. સમીકરણ નંબર 2 આપીશું. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, C પરના Q વડે O પરના કેપિટલ Q પર લાગતું બળ F3 બરાબર (3/4πε0 Q કેપિટલ Q બાય L². અને કઈ દિશામાં આ બળ? તો C થી O તરફ, એટલે અહીંયા એકમ સદિશ CO કેરેટ, આવું આપણે લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણેય બળ F1, F2 અને F3 એ આપણે શોધી કાઢ્યા છે. હવે આ સમીકરણમાં તમે જુઓ તો દિશા ત્રણેય બળોની અલગ અલગ છે, પણ આ મૂલ્ય ત્રણેયના સરખા છે. એટલે આવી રીતે લખી શકાય કે F1 બળનું મૂલ્ય, F2 બળનું મૂલ્ય અને F3 બળનું મૂલ્ય, ત્રણેય બળોના મૂલ્ય સમાન. એને જો F નામ વડે દર્શાવીએ તો F બરાબર મૂલ્ય 3/4πε0 Q કેપિટલ Q ભાગ્યા L² થશે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રણેય બળોના મૂલ્ય સમાન છે, આ પણ દિશા ત્રણેયની અલગ અલગ છે. હવે સરવાળો કરવા માટેની રીત, આ ત્રણેયનો સરવાળો કરવા માટે પહેલા આપણે F2 અને F3 નો સરવાળો કરીશું. તો સબાચના નિયમ અનુસાર આ બંનેનું પરિણામી બળ, જો આને સમાંતર લાઈન અહીંયા દોરવામાં આવે, આને સમાંતર લાઈન જો અહીંથી દોરવામાં આવે, તો સબાચના નિયમ અનુસાર આ બેનું પરિણામી બળ એ ઉપર તરફ મળશે. ઉપર તરફ. ધારો કે આ બેનું પરિણામી બળ એ F' છે, ધારી લો કે F'. તો આ પરિણામી બળ કેટલું એ શોધવા આ બે વચ્ચેનો ખૂણો એ તમને ખબર હોવી જોઈએ. આ બે વચ્ચેનો ખૂણો F2 F3 વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી થશે, કેમ કે આ 60 એટલે આ 120.
તો 120 ના ગુણે 2 બળ હોય તો આ પરિણામી બળ કેટલું એ આપણે શોધીએ. તો તમે 11મા ધોરણની અંદર બે બળોનું પરિણામી બળ શોધવાનું એક સૂત્ર ભણ્યા હતા. એ સૂત્ર અનુસાર કે અહીંયા સદિશ F' બરાબર બે બળોનું પરિણામી બળ શોધવું છે એટલે પહેલા આવું લખી દઈશું કે સદિશ F' બરાબર F2 + F3. હવે આનું પરિણામી બળ એટલે કે મોડ ઓફ F' સદિશ બરાબર વર્ગમૂળમાં બંને બળોના વર્ગોનો સરવાળો F2² + F3². એટલે F2 અને F3 બંને F છે એટલે F² + F² + 2 પહેલું બળ ગુણ્યા બીજું બળ એટલે 2F² અને ઇન્ટુ cos 120 ડિગ્રી વિદ્યાર્થી. કેમ કે આ બંને વચ્ચેનો ખૂણો 120. તમને વિદ્યાર્થી મિત્રો ખબર હશે cos 120 ની કિંમત -1/2 થાય. એટલે આ બેનો સરવાળો 2F² + 2F² ગુણ્યા -1/2. બે કેન્સલ, 2F² માંથી F² જાય તો X² નું વર્ગમૂળ F થશે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ બે બળનું પરિણામી બળ ઉપર તરફ F જેટલું થશે. જો આને આપણે સદિશ રૂપે લખવું હોય, આ બળને સદિશ રૂપે લખવું હોય તો સદિશ F' બરાબર F એટલે કે આ મૂલ્ય 3/4πε0 ઇન્ટુ Q ભાગ્યા L² અને આ બળ કઈ દિશામાં છે? જો વિદ્યાર્થી મિત્રો આ બળ OA દિશામાં છે. OA દિશામાં નીચેથી ઉપર તરફ OA એટલે અહીં લખીશું OA કેરેટ. તો વિદ્યાર્થી મિત્રો તમને આ બે બળોનું પરિણામી બળ મળ્યું. હવે આપણે ત્રણ બળોનું પરિણામી બળ શોધવાનું છે. આ ત્રણેયનું પરિણામી બળ. તો એના માટે આપણે આ પ્રમાણે લખીશું કે Q પર પરિણામી બળ F બરાબર ત્રણેય બળોનો સરવાળો F1 + F2 + F3. હવે F1 બળનું મૂલ્ય એ આપણે શોધી નાખ્યું છે. F1 બળનું મૂલ્ય જે અહીંયા લખેલું છે 3/4πε0 Q ભાગ્યા L². કઈ દિશામાં છે? AO દિશામાં છે. AO દિશા એટલે આ જે બળ છે એ AO દિશામાં છે, નીચે તરફ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવું ધારી લઈએ કે આ દિશામાં એકમ સદિશ r કેરેટ છે ઉપર તરફ. તો આ એની વિરુદ્ધ દિશામાં થયો એટલે અહીંયા -r કેરેટ એવું આપણે લખાય. F1 ના બદલે F1 r કેરેટની વિરુદ્ધ દિશામાં છે. F2 + F3 તો એને આપણે નામ આપ્યું છે F' એટલે કે આ મૂલ્ય આપણે શોધ્યું. તો અહીં લખીશું 3/4πε0 અને ઇન્ટુ સ્મોલ q કેપિટલ Q ભાગ્યા L² અને અહીં શું આવશે? OA કેરેટ. OA કઈ દિશામાં છે? ઉપર તરફ એટલે r કેરેટ પ્લસ થશે. અહીંયા r કેરેટ પ્લસ થશે, અહીં માઈનસ અને અહીંયા પ્લસ. હવે આનું સાદુરૂપ તો કોમન લઈએ 3/4πε0 સ્મોલ q કેપિટલ Q ભાગ્યા L² તો બ્રેકેટમાં શું વધશે? r કેરેટ માઈનસ r કેરેટ એટલે કે જવાબ આવશે 0. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ત્રિકોણના ત્રણ શિરોબિંદુ પર Q વિદ્યુતભાર હોય, કેન્દ્રમાં કેપિટલ Q વિદ્યુતભાર હોય તો આ ત્રણ વડે કેન્દ્રના Q પર પરિણામી બળ 0 થશે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમે સમજી ગયા હશો. શોર્ટમાં યાદ રાખવાની રીત, આ આકૃતિ પહેલા સારી રીતે દોરીશું. વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં વિદ્યાર્થીઓ આકૃતિ બરાબર દોરતા નથી, સીધા સૂત્રો લખીને જવાબ મેળવી દે છે. જો આકૃતિ નહીં દોરી હોય અને તમે આ જવાબ મેળવ્યો હશે તો 0 માર્ક્સ થઈ જશે. મુખ્ય આકૃતિ છે આ દાખલામાં
અને એના આધારે આપણે આ બધું લખીએ છીએ. એટલે આકૃતિમાં ત્રણે બળ દર્શાવીશું, એનું પરિણામી બળ, બે બળોનું, અને અન્ય જે કંઈ જરૂરી વસ્તુઓ આપણે દર્શાવવી પડે. પછી આ દાખલો ગણીશું. તો આ દાખલો યાદ રાખવાની રીત, પહેલા ત્રણે બળો શોધીશું, F1 F2 F3, પછી બે બળોનું પરિણામી બળ શોધીશું, અને પછી એના પરિણામી બળ જોડે પહેલા બળનું પરિણામી બળ શોધીશું, આ બે જોડે, અને ટોટલ જે મળશે એ છેલ્લે શૂન્ય જવાબ મળશે. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલમાં રકમ બનીને પણ પૂછી શકાય. દાખલા તરીકે ત્રણે પ્લસ 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 ક્યુ છે. જો ત્રણે માઇનસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય તો શું જવાબ આવે? તો અહીંયા જે બળો અપાકર્ષી લાગે છે એ આ ત્રણે જો માઇનસ લેવામાં આવે તો બળ આકર્ષી થઈ જાય. એટલે જે F1 નીચે છે ઉપર, F2 જમણી બાજુ ઉપર છે, ડાબી બાજુ નીચે, F3 ડાબી બાજુ ઉપર છે, જમણી બાજુ નીચે. વર્ણન ના થશે લખાણ, ખાલી આ દિશા બદલી જશે. અહીંયા જે અપાકર્ષી બળ છે એના બદલે આકર્ષી બળ થવાથી આ દિશા બધી ઉલટી થઈ જશે. તો આ દિશાઓમાં AO ના બદલે OA, OB, OC, અને મેથડ બાકી બધા મૂલ્યો એમને એમ જ રહેશે. જવાબ પણ શૂન્ય જ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા હશો કે ત્રણે વિદ્યુતભારો ઋણ હોય તો પણ જવાબ શૂન્ય જ રહેશે. આ ઉપરાંત માની લો કે આ વિદ્યુતભાર માઇનસ ક્યુ અને આ બે પ્લસ ક્યુ હોય તો જવાબ શું આવશે? તો એ તમે હોમવર્કમાં ગણજો. એ જવાબ કેટલો આવે છે એ તમે મને પછી જણાવજો. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 6 તમે સમજી ગયા હશો. તો હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ 7 તરફ જઈએ. ત્યાં સુધી આને તમે સમજી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 7 ગણીશું. ઉદાહરણ 6 કરતા ઉદાહરણ 7 છે જુદું પડે છે. આપણે ઉદાહરણ 6 ની અંદર એવું ભણ્યા હતા, કેન્દ્ર પર પરિણામી બળ શોધ્યું હતું. અહીંયા રકમ આ પ્રમાણે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્યુ ક્યુ માઇનસ ક્યુ વિદ્યુતભાર સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે છે. આ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર ક્યુ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. તો આ દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે? તો અહીંયા ત્રણેય વિદ્યુતભાર ઉપર અલગ અલગ બળ શોધવાનું છે. અને એ શોધવા માટે પહેલા આપણે ધારી લઈશું કે A પર Q વિદ્યુતભાર, B શિરોબિંદુ પર પ્લસ Q અને C ઉપર માઇનસ Q છે. હવે આના પર મારે પરિણામી બળ શોધવું હોય તો સૌ પ્રથમ A ઉપર B વડે લાગતું બળ અને A ઉપર C વડે લાગતું બળ એ આપણે શોધવું પડે સંપાતપણાના સિદ્ધાંત મુજબ. તો A પર B વડે કઈ બાજુ બળ લાગશે? આ ધન ધન એટલે અપાકર્ષી બળ જોડતી રેખા પર ડાબી બાજુ. આને નામ આપીશું આ એક ઉપર 2 વડે બળ, આને નામ આપીશું F12 સદિશ. એવી રીતે એક ઉપર 3 વડે બળ, આ ઋણ અને આ ધન છે એટલે આકર્ષી બળ ઉપર તરફ, એટલે આ બળ થશે એક પર 3 વડે બળ ઉપર તરફ. હવે સવાચના નિયમ અનુસાર આ બેનું પરિણામી બળ આપણે શોધી શકીએ. તો સવાચના નિયમ અનુસાર આ બંનેને સમાંતર રેખા દોરો, બીજી રેખા આને સમાંતર દોરો અહીંથી, અને બંને જ્યાં છેદે ત્યાં A માંથી વિકર્ણ દોરતા આ વિકર્ણની દિશામાં આ બંનેનું પરિણામી બળ હશે. તો આ બેનું પરિણામી બળ એને હું F1 નામ આપું તો F1 બરાબર F12 પ્લસ F13. એવી રીતે B પર પરિણામી બળ શોધવું હોય તો A વડે B પર બળ અપાકર્ષી જમણી બાજુ, C વડે B ઉપર આકર્ષી બળ ઉપર તરફ. તેને આવી રીતે લખીશું. આ 2 છે અને આ 1 છે એટલે 2 પર 1 વડે બળ અપાકર્ષી હશે અને જમણી બાજુ 12 તરફ. 2 પર 3 વડે બળ આ ઋણ અને આ ધન હોવાથી આકર્ષી હશે, વિજાતીય હોવાથી એ બળ થશે 2 3 આકર્ષી. અને આ અપાકર્ષી અને આકર્ષીનું પરિણામી સવાચના નિયમ અનુસાર જો શોધવામાં આવે તો આ બળ એ ઉપર તરફ જમણી બાજુ F2 હશે. તો આ પરિણામી બળ આ બેનો સરવાળો F21 પ્લસ F23. એવી રીતે આ ત્રીજા ઉપર પરિણામી બળ,
તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, આ ઋણ છે અને આ બે ધન છે. તો આ બંને વચ્ચે આકર્ષી, આ બંને વચ્ચે આકર્ષી બળ, એટલે કે 3 ઉપર 1 વડે આકર્ષી બળ નીચે તરફ, એને લખાય F31. એવી રીતે 3 ઉપર 2 વડે બળ એ પણ નીચે તરફ આકર્ષિત, એટલે અહીં લખીશું F32. અને આ બંનેનું પરિણામી બળ સબાચના નિયમ અનુસાર જો એ સબાચો દોરવામાં આવે, બેને સમાંતર લાઈનો દોરીને, તો એ વિકર્ણની દિશામાં નીચે તરફ થશે અને આને નામ આપીશું આપણે F3. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ત્રણે બળ F1, F2, F3 આપણે દર્શાવી શકીએ અને શોધી શકીએ. તો સૌ પ્રથમ આ F1 શોધીએ, પછી F2 અને પછી F3 શોધીએ. પણ એ શોધવા માટે કુલમ્બના નિયમનો ઉપયોગ કરીશું. અને કુલમ્બના નિયમની અંદર તમે ભણી ગયા છો કે તમારે દરેક બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણને ખબર હોવી જોઈએ. તો જો અહીંયા આકૃતિમાં કે સમબાજુ ત્રિકોણ છે, એટલે AB બરાબર ત્રિકોણ ABC સમબાજુ હોવાથી ત્રણેય લંબાઈ AB બરાબર BC બરાબર AC બરાબર L. L લંબાઈનો આ ત્રિકોણ છે, દરેક બાજુની લંબાઈ સમાન છે. હવે બળની વાત કરીએ કે આ જે બધા બળો F12, F13, F21, F23, F31, F32, આ બધા જ બળોના મૂલ્ય પણ સમાન હશે. કેમ કે પ્રત્યેક બે જોડ લેવામાં આવે, આ બેની જોડ, આ બેની, આ બેની જોડ, તો દરેકના મૂલ્ય સમાન છે, Q Q Q, અંતર પણ L L L. તો પછી આ 6 એ 6 બળ એના મૂલ્ય પણ સમાન હશે. તો આવી રીતે લખીશું કે F12 નું મૂલ્ય, F13 નું મૂલ્ય, અથવા આનું ઉલટું લખીએ, આ બેની જોડ F21, એવી રીતે અહીંયા F13 એનું ઉલટું F31, એવી રીતે F23 એનું ઉલટું F32, અને આ બધા જ બળોના મૂલ્ય સમાન હશે. તો કુલમ્બના નિયમ અનુસાર અચળાંક K એટલે કે 1/4πε0 બે વિદ્યુતભારોનો ગુણાકાર Q ગુણ્યા Q, Q ગુણ્યા Q, Q ગુણ્યા Q બધા સમાન, એટલે કે Q² ભાગ્યા બધા વચ્ચેનું અંતર L L L એક સરખું છે, એટલે અહીં L². તો આ 6 એ 6 બળના મૂલ્ય કેવા થયા વિદ્યાર્થી મિત્રો? એક સમાન. તો મૂલ્યો અહીંયા કેવા થયા? સમાન. હવે આપણે Q1 વિદ્યુતભાર ઉપર પરિણામી બળ શોધીએ. તો હવે લખીશું Q1 પર પરિણામી બળ. Q1 ઉપર પરિણામી બળ કેટલું? તો કે F1 બરાબર આના પર પરિણામી બળ, તો આ બેનો સરવાળો F12 પ્લસ F13 સબાચના નિયમ અનુસાર 1 પર 2 વડે બળ અને વત્તા 1 પર 3 વડે બળ. હવે આ બળનું મારે મૂલ્ય શોધવું છે. તમને આગળ ભણી ગયા કે મૂલ્ય એટલે બે બળોનો વર્ગમૂળમાં બંને બળોનો સરવાળો, વર્ગોનો સરવાળો, એટલે કે F² પ્લસ F². આ બધા જ બળોના મૂલ્ય એક સમાન છે, 1/4π, એટલે કે આપણે F નામ આપી દઈએ. ધારો કે અહીંયા બરાબર કરી અને F નિશાની મૂકી દઈએ તો આપણને સરળતા રહે છે. તો અહીંયા F લખતા F² પ્લસ F² પ્લસ 2F², અને બંને વચ્ચેનો ખૂણો વિદ્યાર્થી મિત્રો, આ ખૂણો આખો 180 થાય, એમાં 60 બાદ કરો તો 120, એટલે અહીંયા આ બે વચ્ચેનો ખૂણો 120 હોવાથી cos 120 લખીશું. આપણે આગળ ભણી ગયા કે cos 120 એટલે -1/2, એટલે F² વત્તા F² અને -1/2 જોડે આ બે જતા રહે એટલે -F² થાય, એટલે આ પરિણામી 2F² ઓછા F² એટલે વર્ગમૂળમાં F² એટલે F. તો આ પરિણામી બળ F1 બરાબર F થશે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે પરિણામી બળ એ F જેટલું થશે, એટલે કે આટલું થશે, 1/4πε0 Q²/L². તો આ બળ એ કઈ દિશામાં? આ બળ કઈ દિશામાં? તો આ બળ જો આકૃતિમાં F1 બળ કોને સમાંતર છે? આ ત્રિકોણની ત્રણ બાજુઓ છે, BC ને સમાંતર છે, BC ની દિશામાં આ બળ છે.
BC ને સમાંતર છે. એટલે અહીંયા આ બળ BC ની દિશામાં હોવાથી BC ને સમાંતર હોવાથી BC એકમ સદિશ આવું આપણે લખી શકીએ. તો આવી રીતે પરિણામી બળ એ F ગુણ્યા BC કેરેટ થશે. એવી રીતે હવે અહીંયા Q2 વિદ્યુત ભાર પર પરિણામી બળ, તો એને આવી રીતે લખીશું F2 સદિશ બરાબર આ F2 બરાબર F21 પ્લસ F23 F21 પ્લસ F23 અને આ જ પ્રમાણે જો આ પરિણામી બળ શોધવામાં આવે આ જ મેથડથી, કેમ કે અહીંયા પણ ખૂણો 120 બને છે, આના જેમ જ અહીંયા આકૃતિ બને છે, એટલે આ જ રિપીટ થશે, એટલે જવાબ પાછો F આવશે. એટલે હું ડાયરેક્ટ લખું છું, જવાબ થશે F. અને સદિશ સ્વરૂપમાં લખવો હોય તો કઈ દિશામાં? આ કોને સમાંતર છે? AC ને સમાંતર છે. આ બળની દિશા AC લંબાઈને સમાંતર છે, એટલે AC કેરેટ આવું આપણે લખીશું. તો આને કહેવાય બીજા પર પરિણામી. હવે ત્રીજા વિદ્યુત ભાર ઉપર પરિણામી બળ -Q ઉપર, C પર પરિણામી બળ, એટલે કે અહીંયા Q3 પર પરિણામી બળ. તો એને નામ આપીશું આપણે F3. હવે આ F3 બળનું પરિણામી બળ એટલે F31 પ્લસ F32. જે રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા બળ શોધ્યું પરિણામી બળ, એવી જ રીતે આપણે આ બંનેનું પણ પરિણામી બળ શોધી શકીએ. તો એ અહીંયા હું લખું છું. તો F3 બરાબર વર્ગમૂળમાં પાછા આ બંને બળોના વર્ગોનો સરવાળો, આ F છે ને F છે, એટલે F2 વત્તા 2F into F, આ બેનો ગુણાકાર F2. અને અહીંયા જે ખૂણો છે, અહીં વિદ્યાર્થી મિત્રો ખૂણો 120 ડિગ્રી હતો, અહીં પણ 120 ડિગ્રી હતો, પણ અહીંયા ખૂણો 60 ડિગ્રી થશે, એટલે અહીંયા cos 60 લખીશું. એટલે વર્ગમૂળમાં 2F2 વત્તા F2 વત્તા 2F2 ગુણ્યા 1/2, બે કેન્સલ થાય, એટલે F2 વત્તા F2 વત્તા F2 એટલે 3F2, એટલે કે √3F. તો વિદ્યાર્થી મિત્રો ત્રીજા પર પરિણામી બળ, આના પર પરિણામી બળ, બાકીના બે વિદ્યુત ભાર વડે √3F થશે. અને એને સદિશ સ્વરૂપમાં લખીએ તો F3 બરાબર √3F. આની દિશા, હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે આની દિશા નીચે તરફ છે. હવે એને દર્શાવવા માટે અહીંયા એક D નામ આપી દઈએ, તો CD ની દિશામાં છે, જે આનો લંબ દ્વિભાજક થશે, એટલે કે CD એકમ સદિશ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા વિદ્યુત ભાર પર પરિણામી બળ શોધી શકીએ. તો આપણે આ દાખલાની અંદર 3 વિદ્યુત ભાર ઉપર પરિણામી બળ શોધ્યું, Q1 ઉપર, Q2 પર અને Q3 પર. તો પહેલા આપણને મળ્યું કે Q1 વિદ્યુત ભાર ઉપર લાગતું બળ FBC કેરેટ, એવી રીતે બીજા પર લાગતું બળ FAC કેરેટ, અને ત્રીજા ઉપર લાગતું બળ એ √3FCD. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા છો કે આ ત્રણેય વિદ્યુત ભાર ઉપર કેવી રીતે બળ શોધી શકાય. હવે કદાચ પરીક્ષામાં રકમ બદલીને પૂછે કે અહીંયા આ બંને કેપિટલ પ્લસ છે અને આ માઇનસ છે, કદાચ આ બે માઇનસ હોય અને આ પ્લસ હોય તો જવાબ કેટલો થાય? તો એવી રીતે પણ આ એક્ઝામ્પલ પૂછી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે એક્ઝામ્પલ ગણ્યા, ઉદાહરણ 6 અને ઉદાહરણ 7, સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને. તો આશા રાખું છું કે તમે આ એક્ઝામ્પલ સમજી ગયા હશો. નોટબુકની અંદર આ બંને એક્ઝામ્પલ 2 થી 3 વાર ગણજો. આકૃતિનું આમાં ખૂબ જ મહત્વ છે, જેટલી સારી બને એટલી આકૃતિ દોરવાની, કશું વસ્તુ અંદર રહી ના જાય લખવાની, અને એ આકૃતિના આધારે જ વર્ણન લખવાનું. આકૃતિમાં સિમ્બોલ જુદા હોય અને સમીકરણ લખો એમાં સિમ્બોલ જુદા પડશે તો માર્ક કપાશે. તો આશા રાખું છું કે તમે આટલું તૈયાર કરશો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો ટોપિક ભણીશું. તો જય સ્વામિનારાયણ.